આજે આપણે એનિમેશનમાં શીખવાનું છે એડ એનિમેશન. એના પહેલા એકવાર રિકેપ જોઈ લઈએ. એનિમેશન ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા કે એનિમેશનમાં આવો અને સૌથી પહેલા અહીંયા એનિમેશન પેન દેખાય છે ત્યાં ક્લિક કરો એટલે અહીંયા દેખાય છે કે કેટલા એનિમેશન્સ આપેલા છે. એક પણ એનિમેશન નથી. એટલે સૌથી પહેલા અહીંયા ક્લિક કરો સ્લાઇડ પર. અત્યારે જો આ ઓફ છે તો સૌથી પહેલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું અને જે બોર્ડર છે એના ઉપર તમે ક્લિક રાખશો એટલે બધી ટેક્સ્ટ સિલેક્ટ થઈ ગઈ. હવે એનિમેશનમાં મેં ગઈકાલે શું કીધું હતું કે એન્ટ્રન્સની જ ઇફેક્ટ સિલેક્ટ કરવાની, આમાંથી બીજી કોઈ ઇફેક્ટ સિલેક્ટ કરવાની નથી. હવે હું જોઉં છું મોર એન્ટ્રન્સ ઇફેક્ટમાં, એમાંથી કોઈ પણ ઇફેક્ટ હું સિલેક્ટ કરું છું, રાઈટ? કોઈ પણ ઇફેક્ટ લઈ લો અને હું ઓકે કરું છું તો અહીંયા ઇફેક્ટ આવી ગઈ એન્ટ્રન્સની, એટલે કે એક ઇફેક્ટ મેં આપી દીધી છે. અગેન નેક્સ્ટ ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરો, એમાં હું ફ્લોટિન આપું છું તો અહીંયા જો સેકન્ડ ઇફેક્ટ દેખાય છે. હવે આપણે શું કરવું છે કે આ ટેક્સ્ટ બોલ્ડ થાય, અંડરલાઇન થાય, કલર ચેન્જ થાય એનો, તો મારે કંઈક ઇફેક્ટ આપવી છે. આ ટેક્સ્ટ આવી ગયા પછી તો બોર્ડર પરથી ક્લિક કરો અને હવે આપણે શીખવા જઈએ છીએ એમ્ફેસિસ ઇફેક્ટ. એમ્ફેસિસ ઇફેક્ટ તમારે ક્યાંથી આપવાની? એડ એનિમેશનમાંથી. અહીંયા મોરમાંથી આપવાની નહીં, તો તમારી જે આપેલી ઇફેક્ટ છે એન્ટ્રન્સ વાળી એ ડિલીટ થઈ જશે. એટલે આપણે જવાનું છે એડ એનિમેશનમાં. હવે એડ એનિમેશનમાં અહીંયાથી ઊંધો એન્ટ્રન્સ સિલેક્ટ નહીં કરીએ, આપણે એમ્ફેસિસ સિલેક્ટ કરીશું. સો એડ એનિમેશનમાં જાઓ. અત્યારે અહીંયા જુઓ 1 અને 2 દેખાય છે એટલે બે ઇફેક્ટ ઓલરેડી છે. ફરીથી બોર્ડર પર ક્લિક કર્યું, એડ એનિમેશનમાં ગયો, એમ્ફેસિસમાં ગયો એટલે ઘણી બધી ઇફેક્ટ્સ આપેલી છે. કોઈ પણ ઇફેક્ટ્સ પર તમે ક્લિક કરીને જુઓ દેખાય ઇફેક્ટ્સ. ફોર એક્ઝામ્પલ મારે ફોન્ટ કલરની ઇફેક્ટ આપવી છે અને હું એને ઓકે કરી દઉં છું તો કયો કલર આવે છે? જુઓ બ્લુ કલર આવે છે. મારે રેડ જોઈએ છે તો અહીંયા ઇફેક્ટ એનિમેશનનો ઓપ્શન છે. પહેલા ઓકે કરી દો, અહીંયા જો આવી ગયું ઇફેક્ટ ઓપ્શન. ક્લિક કરો અને કલર આપો. ટોટલ કેટલી ઇફેક્ટ થઈ ગઈ જુઓ? 3. નેક્સ્ટ અગેન બોર્ડર પર ક્લિક કરો, એડ એનિમેશનમાં જાઓ, એમ્ફેસિસમાં જાઉં છું તો બીજી ઇફેક્ટ સિલેક્ટ કરું છું કે લાઇન કલર. તો જો એના બોર્ડરમાં કલર આવે દેખાય બોક્સમાં. પછી ડાર્ક લખેલું છે તો ટેક્સ્ટ ડાર્ક થશે. પલ્સ કરીશ તો એટલે પલ્સ ઇફેક્ટ થશે. ડીસેચ્યુરેટ કરીશ તો ડીસેચ્યુરેટ ઇફેક્ટ થશે. કલર ચેન્જ થશે. જો અંડરલાઇન કરવી તો અંડરલાઇન પણ થશે. હવે હું ઓકે કરું છું. કેટલી ઇફેક્ટ થઈ ગઈ? 4 ઇફેક્ટ. હવે હું જ્યારે પ્રિવ્યુ કરીશ તો જો પહેલા ફર્સ્ટ ઇફેક્ટ, પછી સેકન્ડ, પછી થર્ડ અને પછી ફોર્થ. અહીંયા જો એનિમેશનની સ્પીડ થોડી વધારે છે દેખાય છે. જે ફર્સ્ટ ઇફેક્ટ આવી એન્ટ્રન્સ વાળી એ બહુ ફાસ્ટમાં આવે છે. જો તો મારે એની સ્પીડ વધારે અથવા ઓછી કરવી છે, એટલે કે સ્લો અને ફાસ્ટ કરવી છે. તો કઈ ઇફેક્ટ ફાસ્ટ કરવી છે અથવા સ્લો કરવી છે? આપણે ઇફેક્ટ નંબર 1. ઇફેક્ટ નંબર 1 પર તમારે ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી અહીંયા જુઓ ડ્યુરેશન આપેલું છે. ડ્યુરેશનમાં કેટલા દેખાય છે? 50 મિલી સેકન્ડ્સ. ત્યાંથી ટાઈમ વધારો એટલે ગ્રીન કલર પર ધ્યાન આપજો. આની સાઇઝ વધવી જોઈએ. વધી? એનો મતલબ જેટલી સાઇઝ વધારે હશે એટલું એ સ્લો ચાલશે. જો હવે હું પ્રિવ્યુ કરું છું, આવ્યું ને સ્લો? એ પણ મારા ફાસ્ટ આવતું. જુઓ આની અંદર જુઓ. હવે આ જે ઇફેક્ટ છે પ્લે ફ્રોમ લખેલું દેખાય છે. અહીંયા પ્રિવ્યુ પર ક્લિક કરીશ તો 1 થી ચાલુ થશે. પ્લે ફ્રોમ થી ક્લિક કરીશ કોઈ ઇફેક્ટ પર ક્લિક કરીને તો એ ત્યાંથી જ ચાલુ કરશે. જુઓ રાઈટ. હવે મારે આને થોડું સ્લો કરવું છે તો અહીંયા હજુ ટાઈમ વધારી શકું છું અને અગેન પ્લે ફ્રોમ કરીશ. થયું સ્લો? સેમ મારે ઇફેક્ટ નંબર 1 થી ચાલુ કરવું છે તો ત્યાંથી હું પ્લે ફ્રોમ કરીશ. ક્લિયર? હવે આપણે આગળ જઈએ. આમાં કોઈ ક્વેરી છે? ખ્યાલ આવે એડ એનિમેશનમાં? હવે હું સ્લાઇડ નંબર 2 કરું છું. અગેન સેમ પહેલી એન્ટ્રન્સ ઇફેક્ટ આવશે એટલે અહીંયાથી મેં અહીંયા મોર ઇફેક્ટ લીધી એન્ટ્રન્સ વાળી. ફ્લાઇંગ ડાયરેક્શન ચેન્જ કરવું છે. સેમ અહીંયા જઈશું ઓપ્શન્સમાં, હું આપું છું ફ્લોટિંગ. સેમ સામેના ટેક્સ્ટ બોક્સમાં પણ હું આપું છું ફ્લોટિંગ. એક્ઝિટ ઇફેક્ટ જે છે એડ એનિમેશનમાં ઓપ્શનલ છે. તમારે એને યુઝ કરવી હોય તો કરી શકો છો, પણ અહીંયા કંઈ યુઝ નહીં થાય. જેમ કે ફોર એક્ઝામ્પલ મારે એવું બતાવવું છે કે અત્યારે 2, 3, 4, 5, 6 ઇફેક્ટ અહીંયા દેખાય છે.
તો જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આ ફેસ્ટિવલ અહીંયા હું બતાવું છું, પછી મારે એને રિમૂવ કરવું છે. અત્યારે જો હું પ્રિવ્યુ કરું છું તો આ રીતના 1 by 1 આવી ગયું. પછી બધી ઇફેક્ટ્સ પતી જાય તો કોઈ એક ઓપ્શન મારે એક્ઝિટ થતું બતાવવું છે, જતું રહેવું બતાવવું છે, તો હું શું કરીશ, સિલેક્ટ કરીશ અને ઓનલી એટલી ટેક્સ, અને પછી એનિમેશનમાં એડ એનિમેશનમાં જઈશું ને એમાં આપ્યું છે એક્ઝિટ ઇફેક્ટ. તો એક્ઝિટ ઇફેક્ટમાં તમે એને રિમૂવ પણ કરી શકો છો. તો પેલું એન્ટર થયું હતું તો એક્ઝિટ થશે, એમાં રેડ કલર આવશે સાઈડમાં. જુઓ તો કેવી રીતના ઇફેક્ટ દેખાશે, આ રીતના આવ્યું. ગયું? ખબર પડી? ઓકે, રિમૂવ કરવું છે તો એ તમે રિમૂવ પણ કરી શકો છો, પણ એક્ઝિટની ઇફેક્ટ ના આપતા, કારણ કે આપણે આ બધા પોઈન્ટ પર સ્લાઇડ બનાવી છે તો એક્ઝિટ ના થવું જોઈએ. આ જસ્ટ ખાલી ઓપ્શનલ મેં બતાવી દીધું છે. નેક્સ્ટ આગળ જઈએ છે એનિમેશનની અંદર ડ્યુરેશન જોયું. હવે આની અંદર કેવું થાય છે, જુઓ હું જ્યારે પ્લે કરું છું ફર્સ્ટ સ્લાઇડમાં તો આ એનિમેશન જ્યારે ખતમ થાય છે એટલે તરત સેકન્ડ એનિમેશન ચાલુ થઈ જાય છે. તો ફર્સ્ટ એનિમેશન પૂરું થાય અને સેકન્ડ ચાલુ થાય એની વચ્ચે મારે થોડું ગેપ આપવું છે, તરત સ્ટાર્ટ નથી કરવું. કયું એનિમેશન? સેકન્ડ વાળું. તો સેકન્ડ એનિમેશન પર ક્લિક કરો અહીંયા અને જો ડિલે ટાઈમ આપ્યો છે કેટલું છે? 0. તો આ જો ગ્રીન અહીંયાથી મૂવ થઈને થોડું આગળ જશે. જુઓ થયું મૂવ. તો હવે જુઓ પહેલા ગ્રીન કલરની ઇફેક્ટ આવી, હવે જુઓ ગેપ આવીને થોડી વાર રહીને પ્લે થયું. એવી રીતે તમારે આખી વધારે ગેપ આપવી. જુઓ ગયું ને? હવે જુઓ હવે એને ગેપ આપી, દેખાય છે? અહીંયાથી તમને આઈડિયા આવશે જોવાથી કે ઇફેક્ટ્સ ક્યાંથી કેટલી ડ્યુરેશનમાં આવે છે. અગેન તમે એને 0 કરવા માંગો છો, 0 કરી દો ત્યાં. અગેન તરત જ ઇફેક્ટ ચાલુ કરી નાખશે. ક્લિયર? હવે હું કરું છું F5. હવે જુઓ અહીંયા હું એન્ટર આપું છું ત્યારે બીજી ઇફેક્ટ આવે છે, રાઈટ? તો એકચ્યુઅલી મારે એવું કરવું છે કે હું એન્ટર ના આપું તો પણ સ્લાઇડ ચેન્જ થતી રહે, એ ઓટોમેટિક થવું જોઈએ. આવડતું હોય તો કર્યું હશે. બતાવું કેવી સાથે બતાવ્યું તું ને ટ્રાન્ઝિશન્સમાં. કંટ્રોલ A કરવાનું અહીંયા પહેલી સ્લાઇડમાં, કંટ્રોલ A અને અહીંયાથી ક્લિક હટાવીને આફ્ટર કરી દે. ટાઈમ પણ વધારી શકે, અને જો ટાઈમ નહીં વધારો તો એ ફાસ્ટમાં ચાલુ થઈ જશે. ક્લિયર? આટલું ખબર પડી? હવે એનિમેશનમાં આગળ જોઈએ. આટલું તો ક્લિયર છે ને? બતાવો આગળ. હવે જુઓ એનિમેશનમાં ફોર એક્ઝામ્પલ મારે સ્લાઇડ ચેન્જ થાય તો સાઉન્ડ આપવો છે, રાઈટ? તો અહીંયા આપેલું છે સ્ટાર્ટ, એના પર ઓન ક્લિક છે એટલે ક્લિક કરું તો સ્ટાર્ટ થઈ જાય એનિમેશન, એટલે કે મ્યુઝિક અને બધું. તો અહીંયા જોઈ લેવાનું કે ઓન ક્લિક હોવું જોઈએ. એના પછી તમે જતા રહો ટ્રાન્ઝિશન્સમાં. ઓકે, એનિમેશનમાં શું જોવાનું? ઓન ક્લિક. ટ્રાન્ઝિશન્સમાં ગયો, અહીંયા આપ્યું છે નો સાઉન્ડ. એમાં જુઓ અહીંયા અપલોઝ એટલે તાળીઓનો અવાજ છે, બોમ્બ, બ્રીઝ, કેમેરાનો ક્લિકનો અવાજ છે. ફોર એક્ઝામ્પલ મેં અપલોઝ પર ક્લિક કર્યું અને પ્રિવ્યુ કર્યું તો સાઉન્ડ આવશે. રીતના અલગ અલગ ઘણા બધા સાઉન્ડ છે. ઓકે, હવે આપણે કોઈ સાઉન્ડ ફાઇલ મૂકવી છે આપણી પોતાની, તો અહીંયાથી નીચે જાઓ અને આપ્યું છે અધર સાઉન્ડ. ઓકે, તો અધર સાઉન્ડમાં તમે જશો નીચે, એના પર ક્લિક કરો એટલે ફોર એક્ઝામ્પલ તમે કોઈ સોંગ ડાઉનલોડ કરીને મૂક્યું છે, કોઈ મ્યુઝિક ફાઇલ મૂકી છે, તો અહીંયાથી એને સિલેક્ટ કરવાની. આપણે ચેક કરી જોઈએ અહીંયા મ્યુઝિક ફાઇલ હશે તો સિલેક્ટ કરીશું. ઓકે, તો આમાં કોઈ મ્યુઝિક ફાઇલ અવેલેબલ નથી હોય તો એને સિલેક્ટ કરીને ઓપન કરવાની, રાઈટ? તો એ જ્યારે ઓકે કરશો તો જ્યારે બી F5 કરશો તો સાઉન્ડ પાછળ પ્લે થઈ જશે. બરાબર? પેલા પીસીમાં નહીં હોય અને ત્યાં સ્પીકર પણ નથી તો એમાં અવાજ ના આવે. લેપટોપ હશે તો એમાં સ્પીકર ઇનબિલ્ટ હોય છે તો એમાં આવી જશે.
બરાબર. ના, ઇયરફોન માટેની જગ્યા છે ને ડિવાઇસ, તો ઇયરફોનમાં સાંભળે, બાકી સ્પીકર લગાવવું પડે બહાર સાંભળવું હોય તો. બરાબર. તો અહીંયાથી ઓન ક્લિક અને સાઉન્ડ. બીજો ઓપ્શન એ છે કે સાઉન્ડ બંધ થઈ જાય છે વચ્ચે, રાઈટ. જેમ કે હું પ્લે કરું છું કે કેમેરા અને પ્રિવ્યુ કરું તો જસ્ટ બંધ થઈ ગયું. હવે મારે નેક્સ્ટ સ્લાઇડ ના આવે ત્યાં સુધી મારું સોંગની ફાઇલ ચાલુ રાખવી છે, તો અહીંયા પછી લૂપ અન્ટિલ નેક્સ્ટ સાઉન્ડ, એના પર ક્લિક કરી દેવાનું, તો પછી કન્ટિન્યુ થયા કરે. જો બધા ફાઇલ નાની છે એટલા માટે, જો સોંગની ફાઇલ હશે તો એ કન્ટિન્યુ પ્લે થયા કરશે. અલગ અલગ રાખી શકો. એપ્લાય ટુ ઓલ ના કરો તો બધી સાઇડમાં તમે અલગ અલગ ઇફેક્ટ આપી શકો છો. અહીંયા ક્લિક કરીને અહીંયા અલગ સાઉન્ડ આપો, અહીંયા ક્લિક કરીને અલગ સાઉન્ડ આપો, બધામાં અલગ અલગ સોંગ પણ નાખી શકો છો. ઓકે, તો આટલું મેઇન પાવર પોઈન્ટ છે. ઓકે, આટલું પહેલા ફિનિશ કરી લો. પછી ખાલી બાકી શું રહ્યું છે આપણું ટ્રાન્ઝિશન્સમાં. જુઓ, ટ્રાન્ઝિશન્સ તો આખું ફિનિશ થયું. એનિમેશનમાં એક ઓપ્શન રહ્યું, મોશન પાથ. બતાવી દઉં તો એની અંદર વધારે ઈઝી થઈ જશે. એક નવી ફાઇલ બનાવવાની. સૌથી પહેલા હું પાવર પોઈન્ટમાં જઈશ. તો સાંભળી લો, જે લોકો પીસી પર બેસેલા છે ત્યાં લેપટોપ સિવાય, એમને કોઈ ઇમેજીસ જોઈતી હોય તો એમને પહેલા ઈ ડ્રાઈવમાં જવાનું છે. ઈ ડ્રાઈવમાં CCC દેખાશે. ઈ ડ્રાઈવમાં CCC એની અંદર પાવર પોઈન્ટનું ફોલ્ડર છે. એમાં બધી કેરેક્ટરની ઇમેજીસ મળી જશે, કારની, પ્લેનની ને એવી બધી. ક્લિયર? બાકી બધા ગૂગલ પરથી ડાઉનલોડ કરવી હોય તો કરી શકો છો. નથી કરવી તો ક્યાં મળશે ઇમેજ? ઈ ડ્રાઈવ CCC એમાં પાવર પોઈન્ટ. ઓકે, તો હું ડાઉનલોડ કરું છું અહીંયાથી. તો સૌથી પહેલા આપણે ઇમેજ ડાઉનલોડ કરીએ. ફોર એક્ઝામ્પલ સાઈડ વાળી સિલેક્ટ કરીશું આપણે. જો હવે અત્યારે હું અહીંયા ઇમેજ સિલેક્ટ કરવા ગયો તો કયો ઓપ્શન આવ્યું? જો રાઈટ ક્લિક કર્યું અને સેવ કરવા ગયો, સેવ ઇમેજીસ. તો અહીંયા શું આવ્યું હતું? વેબ પેજ આવ્યું છે. તો વેબ પેજ વાળી ઇમેજ કોઈ દિવસ સેવ નહીં કરવાની, એ ઓપન જ ના થાય. વેબ પેજ છે ને, આપણે ઇમેજ જોઈએ JPG. તો મેં શું કર્યું? ઇમેજ પર રાઈટ ક્લિક કર્યું અને પહેલા એને કોપી કરી લીધું. કોપી કર્યા પછી સ્ટાર્ટમાં જઈને પેન્ટ ઓપન કર્યું. રાઈટ ક્લિક કરવાનું, એમાં આવશે. હું બતાવીશ કેમનું આવશે. પછી અહીંયા પેસ્ટ કરી દીધું. પેસ્ટ કર્યા પછી એને સેવ કરજો એઝ અ JPG. અહીંયા એરો પર ક્લિક કરશો તો JPG આવી જશે. અને ડેસ્કટોપ પર મૂકું છું અને સેવ. ઓકે, હવે સૌથી પહેલા જે સ્લાઇડ છે એમાં બે ટેક્સ્ટ બોક્સ દેખાય છે. આ ટેક્સ્ટ બોક્સ પહેલા કાઢી નાખવાના. તો હું શું કરીશ? હોમમાં લેઆઉટ છે, લેઆઉટમાં હું બ્લેન્ક કરી દઈશ. ગયું? પછી ઇન્સર્ટમાં જાઓ અને પિક્ચર્સ. પિક્ચર્સમાં તમને દેખાય છે ધીસ ડિવાઇસ, એના પર ક્લિક કરો અને ડેસ્કટોપ પરથી ઇમેજ સિલેક્ટ કરો, ઇન્સર્ટ. ઓકે,
ફોર એક્ઝામ્પલ આ કારને બહાર મૂકું છું અહીંયા સ્લાઇડની બહાર, એટલે હું F5 કરીશ તો સ્લાઇડમાં નહીં દેખાય કારણ કે મેં એને બહાર મૂકી છે. મારે અહીંયાથી અહીંયા ચલાવવી છે આ કાર્ડને સિલેક્ટ કર્યું, એનિમેશનમાં ગયો, મોરમાં ગયો અને અહીંયા આપ્યું છે મોર મોશન પાથ. મારે કાર્ડને કઈ સાઈડ લઈ જવી છે? રાઈટ સાઈડમાં. તો મોર મોશન પાથ પર ક્લિક કરો અને અહીંયા તમને ઓપ્શન દેખાશે નીચે રાઈટનું. આમાં બધામાં જુઓ ગ્રીન ડોટ અને રેડ ડોટ છે. ગ્રીન ડોટનો મિનિંગ થાય સ્ટાર્ટ અને રેડ ડોટનો મિનિંગ થાય એન્ડ એટલે કે સ્ટોપ. તો હું રાઈટ પર ક્લિક કરું છું. ઓકે, હવે ઓકે કરીશ એટલે અહીંયા જુઓ રેડ ડોટ આવશે. તો ધ્યાન રહે આ રીતના ક્લિક નહીં કરવાનું, અહીંયા પણ ક્લિક નહીં, એક્ઝેક્ટ આ ડોટ પર ક્લિક કરવાનું છે એટલે ડબલ એરો આવવો જોઈએ. એ ડબલ એરો આવે એટલે ક્લિક કરીને આને પકડીને દૂર લઈ જાઓ અને પછી F5 કરો. તો એ બી કરી શકાય તમારે ચેન્જ કરવું હોય. ઓકે, અને જો ફોર એક્ઝામ્પલ પ્લેનની ઇમેજ હોત તો હું આ રીતના ઉપર પણ મૂકી શકું છું, તો એ રીતના પણ થશે. સ્ટ્રેટ બી કરી શકો. ક્લિયર છે? ખબર પડી? આનું બીજું યુઝ જોઈશું કાલે, અને કાલે ઓલમોસ્ટ બધું પતી જશે પાવર. ઓકે, ચલો આજે આટલું જોઈ લો.